નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર તમારું હાર્દિક 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 સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અસાઇનમેન્ટ જે આવી ચૂકેલું છે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ 2025 નું પ્રથમ સામયિક માટેનું લેટેસ્ટ મટીરિયલ જે નવનીત દ્વારા તૈયાર કરવામાં આવેલું છે આ મટીરિયલની અંદર તમને આદર્શ પ્રશ્નપત્ર પણ એક મળી રહેશે અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો સ્ટાન્ડર્ડ વાળા કે બેઝિક વાળા વિદ્યાર્થીઓ માટે અલગ અલગ મટીરિયલ નથી આ બંને વસ્તુઓ એક જ મટીરિયલની અંદર સમાવેશ કરવામાં આવેલો છે તો ધોરણ 10 માટે લેટેસ્ટ મટીરિયલ છે અને પ્રથમ સામયિક પરીક્ષાની તૈયારી તમે જો આ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટમાંથી તમે કરશો તો ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો તમારા માર્ક્સનો બૂમ બ્લાસ્ટ થશે કારણ કે માર્ક્સ સારામાં સારા આવશે વિદ્યાર્થી મિત્રો સાથે સાથે આજે આપણે લોકો આમાંથી આપણે જે સોલ્યુશન જોવાના છે એ વિભાગ એ ના પ્રશ્ન નંબર 2 એટલે કે ખાલી જગ્યાઓનું સોલ્યુશન આપણે લોકો જોવાના છીએ તો ચાલો આપણે ખાલી જગ્યા ઉપર આગળ વધીએ જે પ્રથમ સામયિક પરીક્ષાનો અભ્યાસક્રમ તય કરવામાં આવેલો છે નક્કી કરવામાં આવેલો છે એ અભ્યાસક્રમમાંથી આખું અસાઇનમેન્ટ તૈયાર કરેલું હોય છે એટલે તમને લોકોને બહોળો ફાયદો થઈ જશે સાથે સાથે અમારા એક વિડીયો જે આગળ ગયેલો છે જેની અંદર અમે કમેન્ટો જોઈ છે રેડી તો વિદ્યાર્થી મિત્રો ઘણા લખે છે કે સ્ટાન્ડર્ડનું સોલ્યુશન ક્યાં છે તો વિદ્યાર્થી મિત્રો સ્ટાન્ડર્ડ અને બેઝિક બંને એકી સાથે એક જ મટીરિયલની અંદર અવેલેબલ છે તો એ જ્યારે ભાગલા ક્યારે પડશે જ્યારે ફાઇનલ એક્ઝામ આવશે તમારી બોર્ડની પરીક્ષા માટેનું જે અસાઇનમેન્ટ આવશે જેની અંદર તમારા બેઝિક અને સ્ટાન્ડર્ડ આમ બંને ભાગ કરેલા હશે અત્યારે કોઈ એવો ભાગનો આની અંદર પાડેલા નથી માત્ર ને માત્ર એક મટીરિયલની અંદર સંપૂર્ણ સમાવેશ કરી દીધેલ છે તો ડિટેલિંગ સાથે તમને જે સમજૂતી આપવામાં આવે એ સમજૂતીને ખાસ ધ્યાનમાં લઈ લેજો કારણ કે એક હેતુલક્ષી ઉપર આપણે ડિટેલિંગ ખેંચી લઈએ છીએ એટલે એનાથી તમને લોકોને બહોળો એવો ફાયદો થશે રેડી તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો તમારું કાર્ય છે રેડી કે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બાજુમાં આપેલ બેલ આઇકન દબી દો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમારા મિત્ર સર્કલની અંદર આ વિડીયોની લિંક શેર કરવાનું તો ભૂલતા નહીં વિડીયોને લાઇક કરી દેજો અને કમેન્ટ ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો કરજો ન આવડતા દાખલા કે ન આવડતી બાબતો ઉપર ચર્ચા આપણે ચોક્કસથી કરીશું રેડી તો ચાલો વિદ્યાર્થી મિત્રો સમય વિતાવ્યા વગર આગળ વધીએ કારણ કે યુટ્યુબની અંદર સૌ પ્રથમ સોલ્યુશન લાવનાર ઓસીસી આપણા માટે છે ચાલો તો એના માટે આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો કે અહીંયા તમે જોઈ શકો છો વિભાગ એ અને વિભાગ એની અંદર પ્રકરણ નંબર 1 એટલે કે વાસ્તવિક સંખ્યાઓ અને જેની અંદર પહેલી જ ખાલી જગ્યા તમને આપી દીધેલી છે કે એવી મહત્તમ સંખ્યા કે જેના વડે 70 અને 125 ને ભાંગતા શેષ 5 અને 8 મળે તો તે ખાલી જગ્યા છે હવે જો અહીંયા આપણે લોકોએ એમસીક્યુ ને આપણે ખાલી જગ્યાને આપણે સમજીએ તો એક શબ્દ લખેલો છે કે અહીંયા મહત્તમ સંખ્યા હવે જ્યારે પણ ચેપ્ટર નંબર 1 માં મહત્તમ કે ન્યૂનતમ સંખ્યા લખેલો શબ્દ તમને જોવા મળે તો મહત્તમ લખેલો છે ને એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે ગુસ્સા આપણે શોધવાનો છે આપણે શું શોધવાનું છે તો કે ગુસ્સા આપણે શોધવાનો છે રેડી ખ્યાલ આવી ગયો અને ન્યૂનતમ નામનો શબ્દ આવે કે ઓછામાં ઓછો શબ્દ આવે તો લસ્સા આપણે શોધવાનો છે હવે અહીંયા આપી દીધી એક સંખ્યા 70 અહીંયા આપી દીધી 125 તો આપણે શું કરશું શેષ તમને આપેલ છે તો આપણે અહીંયા સંખ્યા માઇનસ તો 70 માઇનસ શેષ કરી નાખીએ તો સંખ્યા માઇનસ શેષ એટલે કેટલા 70 માંથી 5 કાઢ નાખો એટલે કેટલા થઈ ગયા 65 રેડી અને 125 માંથી આપણે લોકો 125 માંથી આપણે કાઢવાના છે 8 રેડી 125 માંથી 8 બાદ થશે તો અહીંયા થઈ ગયા 117 આ બે સંખ્યા મળી ગઈ હવે આ બે સંખ્યાનો આપણે ગુસ્સા શોધવાનો છે નોર્મલ બાબતમાં કહીએ તો અહીંયા 65 ના આપણે ભાગલા પાડીએ તો હવે જોઈએ 65 ના ભાગલા 13 પંચા ને 65 તો 13 ગુણ્યા કેટલા થઈ ગયા 5 117 ના ભાગલા જોઈએ ને તો અહીંયા થઈ ગયું 13 ગુણ્યા 3 નો વર્ગ રેડી 13 9 થઈ ગયું ચાલો તો અહીંયા મહત્તમ સંખ્યા એટલે કે ગુસ્સા તમારે શોધવાનો છે તો ગુસ્સા બરાબર અહીંયા શું થઈ જશે આપેલી સંખ્યાના અવયવોમાં જો સામાન્ય હોય તો તેમાં સૌથી નાની ઘાતવાળા પદોનો ગુણાકાર તો 13 અને 13 એટલે અહીંયા ગુસ્સા તમને 13 મળી જાય છે તો આની અંદર જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો આ ખાલી જગ્યાની અંદર 13 આન્સર તમને મળે છે કઈ રીતે ગણવાનો છે તેની તમામ ડિટેલ તમને અહીંયા આપવામાં આવેલી છે ચાલો નેક્સ્ટ જોઈએ ગુસ્સા 10 અલ્પવિરામ 15 બરાબર 2a પ્લસ 1 તો એ બરાબર ખાલી જગ્યા થાય બાપુ બોર્ડની પરીક્ષામાં માર્ચ 2023 માં બોર્ડમાં પૂછાઈ ગયેલો હેતુલક્ષી પ્રશ્ન છે
ખાસ અગત્યનો હેતુલક્ષી પ્રશ્ન. અને આવા પ્રશ્નની અંદર તમારે કામ શું કરવાનું છે તો કે બરાબરની ડાબી બાજુએ ગુસ્સા શોધવાનો કીધો છે 10 અને 15 નો. જ્યારે તમને બરાબરની જમણી બાજુ એક સમીકરણ આપેલું છે તો આપણે શું કરશું, પહેલા તો આપણે 10 ના અવયવ પાડી નાખીએ. તો અહીંયા થઈ ગયા 5 દુ 10. 15 ના અવયવ પાડી નાખો તો અહીંયા થઈ ગયા 5 તેરી 15. આ 2 થઈ ગયું. ચાલો ગુસ્સા કેટલો મળી ગયો તો કે ગુસ્સા 10 અલ્પ વિરામ 15 બરાબર તમને લોકોને મળી જાય છે અહીંયા 5 મળી જાય છે. હવે આપણે એની આની સ્થાન ઉપર એની કિંમત મૂકી દેશું તો 5 બરાબર 2a પ્લસ 1 થઈ જશે. ચાલો એક આ બાજુ આવશે તો અહીંયા થઈ ગયું 5 માઇનસ 1 બરાબર 2a. રેડી? તો અહીંયા 2a બરાબર કેટલા થઈ ગયા તો કે 4 થઈ ગયા. એને કરતા બનાવો તો 4 ના છેદમાં 2 તો આપણને અહીંયા a બરાબર કેટલા પ્રાપ્ત થાય છે, a બરાબર 2 મળી જાય છે. ચાલો કાઉન્સની અંદર તમને a બરાબર 2 એવો જવાબ આપેલો છે તો કે યસ આપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો આની અંદર જવાબ આવશે a બરાબર કેટલા આવશે તો કે 2 તમારો આન્સર આવી જશે. તો આ રીતે એને ગણવાનો છે ને આના ઉપરના 65 અને 117 વાળા દાખલા તમને લોકોને અન્ય મટીરિયલની અંદર જોવા ચોક્કસથી મળશે. રેડી? તો આની પ્રેક્ટિસ કરજો. આ હેતુલક્ષી છટકવા દેતા નહીં. એવરગ્રીન હેતુલક્ષી પ્રશ્ન તમારા માટે છે. ચાલો નેક્સ્ટ જોઈએ તો કે ત્રીજા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન 23, 35 અને 46 નો તમારે લોકોએ લસ્સા શોધવાનો છે. હવે આવા પ્રશ્નની અંદર છે ને થોડું લોજિકલ આપણે ચલાવી દઈએ ને ત્યાં આપણું થોડું કામ થઈ જાય. રેડી? આની અંદર તમે આરામથી જોઈ શકો ભાઈ એક તો આવે જ નહીં કારણ કે ગુસ્સાની વાત જ નથી. આ બે આન્સરમાંથી કોઈ પણ એક આન્સર આવી શકે. રેડી? કાં તો 805 આવી શકે અને કાં તો 1610 આવી શકે. તો હવે જો આની અંદર કામ શું થશે તો કે આપણે 3 સંખ્યાઓના ભાગલા કરીશું. તો અહીંયા થઈ ગયું 23 એકા 23. રેડી? 35 ના આપણે ભાગલા કરીશું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા થઈ ગયું 7 પંચા 35 અને 46 ના આપણે લોકો ભાગલા કરીશું તો અહીંયા થઈ ગયા 23 દુ 46. ચાલો આપણે લસ્સા ગોતવાનો છે તો લસ્સા 23 અલ્પવિરામ 35 અલ્પવિરામ 46. રેડી? આ રીતે આપણે લોકો મેળવીશું. તો અહીંયા થઈ જશે આપેલી સંખ્યાના અવયવોમાં જો સામાન્ય હોય તો સૌથી મોટી ઘાતવાળું, પણ સામાન્ય તમને ઓછું જોવા મળે છે એટલે અહીંયા થઈ ગયા તમારા માટે 46 ગુણ્યા 35 તમારા માટે આન્સર ફાઇનલ થઈ જાય. તો ચાલો ગુણાકાર કરીએ તો અહીંયા 46 ગુણ્યા 35 કરો તો અહીંયા શું થઈ જાય તો કે અહીંયા 46, અહીંયા તમારા માટે 35. ચાલો ગુણાકાર સ્ટાર્ટ કરીએ તો 4 તેરી ને 12, 6 તેરી 18, અહીંયા 5 ચોક 20 અને 6 પંચાને 30, 0, 8, 9, 10, 11, 11 નો એકડો વિદા પડી 1, અહીંયા થઈ ગયા તમારા માટે 6 અને અહીંયા 1, 1610 તમારો આન્સર અહીંયા આવે છે. તો લસ્સા તમને કેટલો મળે છે? 1610 તમને લસ્સા મળે છે. તો એની કામગીરી તમારે લોકોએ આ રીતે કરવાની છે તો ભૂલાય નહીં. ખાસ ધ્યાનમાં લઈ લેજો. 1610 તમારો આન્સર થઈ જશે. રેડી? ચાલો નેક્સ્ટ. અરે વાહ, ખૂબ સરસ મજાની માહિતી તમારા સમક્ષ રજૂ કરવામાં આવેલી છે. વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ની અંદર બોર્ડની પરીક્ષા તમે લોકો દેવાના છો તો બોર્ડના પરીક્ષાના પરિણામને જો સુવર્ણ ગોલ્ડન પરિણામ તમારા લોકોએ મેળવવું હોય અને યાદગાર રહી જાય એવું પરિણામ મેળવવું હોય અથવા તો બીજા માટે ઇન્સ્પિરેશન બની જઈએ એવું પરિણામ તમારે લોકોએ સારામાં સારું ગુડ પરિણામ તમારે મેળવવું હોય તો વિદ્યાર્થી મિત્રો ઓશિયન કોચિંગ ક્લાસીસ દ્વારા ખૂબ સરસ મજાનો પ્રયાસ એટલે કે ઓસીસી માટે બ્રહ્માસ્ત્ર બેચ. તો બ્રહ્માસ્ત્ર બેચ 2026 ની અંદર તમને લોકોને અલગ અલગ વિષય જે મેન આપણા 4 વિષય છે ગણિત, વિજ્ઞાન, એસએસ અને ઇંગ્લિશ, આ ચારેય માટે તમને અહીંયા બેચ રજૂ કરવામાં આવેલી છે. ઘણા વિદ્યાર્થીઓ જોઈન્ટ થઈ ગયા છે. તમે લોકો બાકી છો તો ચોક્કસથી જોડાઈ જજો. બેચની અંદર તમને લોકોને માત્ર ને માત્ર એક પર સબ્જેક્ટ 499 રૂપિયામાં છે. જ્યારે તમે કુલ ટોટલ કરી લેશો ને તો 2000 ને ટપશે નહીં કારણ કે 199 રૂપિયા જ છે એસએસ ની પ્રાઇસ. રેડી? તો તમારા 4 સબ્જેક્ટ તમારી ઈચ્છા હોય તો પરચેસ કરી શકો. આપણી બેચ જે તૈયાર કરવામાં આવેલી છે એ ફ્લેક્સિબલ છે કે તમારે ગણિત વિષય લેવો છે તો ગણિત વિષય જ પસંદ કરો, વિજ્ઞાન લેવો છે તો વિજ્ઞાન જ પસંદ કરો, અંગ્રેજી તો અંગ્રેજી અને એસએસ તો એસએસ. એટલે કે જે સબ્જેક્ટ તમને અઘરો પડે છે એ જ માત્ર પરચેસ કરો. તમારા માટે કોઈ મતલબમાં અંદર ફોર્સ નથી કે તમે બધા સબ્જેક્ટ પરચેસ કરો અને એનું પણ યોગ્ય ટાઈમ ટેબલ છે. તો વિદ્યાર્થી મિત્રો એમાં તમને લોકોને ચોક્કસથી ફાયદો થશે. સાથે સાથે તમને આની અંદર બેચમાં કરાવવામાં શું આવશે,
રેડી? સ્વાધ્યાય પ્લસ ઉદાહરણ પ્લસ હેતુલક્ષી પ્રશ્નનું લાઈવ લેક્ચરની અંદર સોલ્યુશન થશે. તેના તમે રેકોર્ડેડ વિડીયો પણ જોઈ શકશો. રેડી? સાથે સાથે મોક ટેસ્ટનું આયોજન હશે, સાથે ડાઉટ સોલ્વિંગ ક્લાસનું પણ આયોજન હશે. એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો અંદર તમને લોકોને અગાઉના વર્ષમાં બોર્ડમાં પૂછાઈ ગયેલા પ્રશ્નો જે છે એનું પણ તમને લોકોને સોલ્યુશન કરવામાં આવશે. ડેમો લેક્ચર મૂકેલા છે, ખાતરી કરીને તમે ચોક્કસથી અંદર જોડાઈ શકો. અને વધારે માહિતી માટે વિદ્યાર્થી મિત્રો 70 46 22 22 54 નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. રેડી? 70 46 22 22 54 નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો, જેની અંદર તમને આ બધી વસ્તુ પ્રાપ્ત થઈ જશે. નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કે ધન પૂર્ણાંકો m અને n માટે m બરાબર a ની 3 ઘાત b ની 5 ઘાત અને n બરાબર a ની 5 ઘાત b નો વર્ગ છે, જ્યાં a અને b અવિભાજ્ય પૂર્ણાંકો છે. આથી ગુસ્સા mn બરાબર ખાલી જગ્યા થાય. તો ચાલો આપણે લોકોને m બરાબર કેટલા આપેલા છે તો કે a ની 3 ઘાત b ની 5 ઘાત, n બરાબર કેટલા આપેલા છે તો કે n બરાબર આપેલા છે a ની 5 ઘાત અને b નો વર્ગ. તો આપેલી સંખ્યાના અવયવોમાં સામાન્ય હોય તો સૌથી નાની ઘાતવાળા પદોનો ગુણાકાર જે તમારો ગુસ્સા તરીકે આવશે. તો અહીંયા થઈ ગયું a ની 3 ઘાત અને b નો વર્ગ. આપેલી સંખ્યા જે છે એના અવયવો જે છે એમાં સામાન્ય અવયવ એ છે. રેડી? એમાં સૌથી નાની ઘાતવાળું તો a ની 3 ઘાત અને આમાં b ની 5 અને b નો સ્ક્વેર, તો એમાં b નો સ્ક્વેર તમારા માટે આવશે. તો અહીંયા જવાબ a નો ઘન b નો સ્ક્વેર તમારા માટે થઈ જશે. બહુ આસાન હેતુલક્ષી પ્રશ્ન તમારા માટે હતો. ચાલો નેક્સ્ટ 5મા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન ગુસ્સા 150 અને 390 માટે આપણે કામ કરવાનું છે. તો 150 તમને આપેલા છે તો 150 ના આપણે અવયવ પાડીશું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક અવયવ તો તમારો 10 થઈ ગયો અને 5 તેરી 15 આ એક અવયવ થઈ ગયો. રેડી? 390 માટે આપણે કામ કરીશું તો અહીંયા પણ એ જ રીતે કામ થશે. રેડી? 13 તેરી 39 અને ગુણ્યા કેટલા થઈ ગયા તો કે 10 તો તમારા માટે થઈ ગયા. ચાલો હવે આપણે ગુસ્સા શોધવાનો થાય તો ગુસ્સા એકદમ આસાનીથી તમને મળી જાય. 150 અલ્પ વિરામ 390 આ તમને એકદમ આસાન પડે ને એટલા માટે, બાકી આના 10 ના ભાગલા પડે, 5 દુ 10. હવે આપેલી સંખ્યાના અવયવોમાં સામાન્ય હોય તો સૌથી નાની ઘાતવાળા પદોનો ગુણાકાર, તો આપણા માટે 10 અને 3 બંને આવશે. તો ગુણાકાર કરીશું તો વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા 30 જવાબ મળી જશે. તો આની અંદર આપણો જવાબ કેટલો આવશે? 30 મળે છે. રેડી? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. પ્રકરણ નંબર 2. પ્રકરણ નંબર 2 ની અંદર તમને લોકોને દ્વિઘાત બહુપદી 4x નો સ્ક્વેર માઇનસ 3x માઇનસ 7 ના શૂન્યનો સરવાળો શોધો. હવે બહુ આસાન ભાઈ, એકદમ આસાનીથી કામ કરી શકાય. ચાલો જવાબ 3/4 ચેક કરી લ્યો. 3/4 કઈ રીતે આવ્યો તો એના માટે થોડીક નાની એવી ટ્રીક યાદ રાખવાની છે. તો કે જો તમને શૂન્યનો સરવાળો તમારે શોધવો હોય તો આપેલી બહુપદીમાં જો તમને લોકોને b તમને પ્લસ આપેલું હોય તો શૂન્યનો સરવાળો કેવો આવશે? માઇનસ આવશે. અને જો તમને b માઇનસ આપેલું છે તો શૂન્યનો સરવાળો કેવો આવશે તો કે પ્લસ આવશે. 3/4 આવશે એ તો મને ઓલરેડી ખબર હતી. હવે અહીંયા માઇનસ આપેલું છે તો મને કેવો મળશે? સરવાળો પ્લસમાં મળશે. આસાનીથી જવાબ મળી ગયો. ચાલો બાકી એનું સોલ્યુશન કઈ રીતે આવશે તો કે આલ્ફા પ્લસ બીટા એટલે કે શૂન્યનો સરવાળો માઇનસ b બાય a થઈ જશે. રેડી? અને આના માટે સૂત્ર યાદ રાખવા માટેની મસ્ત મજાની ચાવી બનાવેલી છે, જે તમને આપણા યુટ્યુબના પ્લેટફોર્મ પર જે શોર્ટ્સ આવે છે રેડી, એ શોર્ટ્સની અંદર તમારા માટે આની મસ્ત મજાની ચાવી એટલે કે બકા બાડો કાં ઓલરેડી મૂકેલી છે. જોઈ ન હોય ને તો જોઈ નાખજો. મસ્ત તમને યાદ જ રહી જાય ને એવી રીતે તમને અહીંયા સૂત્ર યાદ રખવેલા છે. ચાલો હવે અહીંયા b બરાબર કેટલા થઈ ગયા તો કે માઇનસ કાઉન્સમાં -3 છેદમાં કેટલા તો કે અહીંયા 4 થઈ જશે. અહીંયા માઇનસ માઇનસ પ્લસ એટલે 3/4 કેટલા થઈ ગયા? 4. તો આલ્ફા પ્લસ બીટા બરાબર 3/4 અહીંયા તમારા માટે આન્સર મસ્ત મજાનો મળી જશે. તો અહીંયા 3/4 તમારો જવાબ આવશે. નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો કે અહીંયા તમને લોકોને આપેલ આલેખ y p of x માટે શૂન્યની સંખ્યા કાઉન્ટ કરવાની છે તમારા લોકોએ. તો હવે જો અહીંયા કાઉન્સમાં શું આપેલું છે? x આપેલું છે. તો એનો મતલબ એમ થયો કે x અક્ષને કેટલા બિંદુમાં છેદે એ કાઉન્ટ કરવાનું. આ 1 2 અને 3 બિંદુમાં છેદે તો અહીંયા જવાબ તમારો શૂન્યની સંખ્યા કેટલી મળશે? 3 મળી જશે. રેડી? ચાલો નેક્સ્ટ 3જા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન. સુરેખ બહુપદી p of x બરાબર mx plus l નું
શૂન્ય ખાલી જગ્યા થાય. હવે આ બધા તમને જે આપેલા છે ને એ એલ છે, એલ ને ધ્યાનમાં લેજો, એલ છે આ બધા. રેડી? તો અહીંયા તમારે શૂન્ય શોધવાનું છે સુરેખ બહુપદીનું. તો અહીંયા આલ્ફા બરાબર આપણા માટે થઈ જશે માઇનસ બી બાય એ. રેડી? તો આની અંદર કિંમત મૂકશું તો અહીંયા થઈ ગયું માઇનસ કાઉન્સમાં એલ પ્લસ છેદમાં એમ થઈ જશે. તો અહીંયા તમારો જવાબ માઇનસ એલના છેદમાં એમ તમારો જવાબ મળી જશે. તો અહીંયા માઇનસ એલના છેદમાં એમ આપણો જવાબ મળશે. અહીંયા એલ છે, ધ્યાનમાં લઈ લેજો. અથવા બીજી રીતે જો તમે ગણવા માંગતા હોય તો પી ઓફ એક્સ બરાબર mx પ્લસ એલ છે. તો અહીંયા આપણે mx પ્લસ એલ બરાબર લઈ લેશું 0. રેડી? તો અહીંયા mx બરાબર કેટલા થઈ જશે? તો કે mx બરાબર એલ થઈ જશે. માઇનસ એક્સ ને આપણે કરતા બનાવીશું તો માઇનસ એલના છેદમાં એમ આપણો જવાબ મળી જશે. આ તમારા માટે બીજી રીત છે. રેડી? અને આ તમારા માટે સૂત્રની મદદથી કરવામાં આવતી પહેલી રીત છે. પહેલી રીત. રેડી? તો આ રીતે તમે આની પ્રેક્ટિસ કરશો તો ચોક્કસથી તમને લોકોને આની અંદર માર્ક્સ ગુમાવવાનો શક્યતા એકદમ ઓછી થઈ જશે. ચાલો નેક્સ્ટ ચોથા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન જોરદાર. આપણને આવું ગમે. રેડી? આવું ગમે. જોરદાર. શો અહીંયા જુઓ પી ઓફ એક્સ બરાબર એક્સ નો સ્ક્વેર માઇનસ કાઉન્સની અંદર કે પ્લસ 3x પ્લસ 5k માઇનસ 1 ના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર સમાન હોય તો તમારે k બરાબર શોધવાનું છે. હવે અહીંયા એકદમ આસાન. જો પહેલા તો આપણે રકમનું કામ કરી નાખશું. આલ્ફા પ્લસ બીટા એટલે કે શૂન્યનો સરવાળો અને આલ્ફા ડોટ બીટા એટલે કે શૂન્યનો ગુણાકાર આ બંને સમાન છે. તો અહીંયા શું થઈ જશે? માઇનસ બી બાય એ થઈ જશે. બરાબર કરીને અહીંયા સી બાય એ થઈ જશે. ચાલો એ ઉડી જશે તો અહીંયા માઇનસ બી બરાબર શું થઈ ગયું? સી થઈ ગયું. ચાલો એની અંદર આપણે કિંમત ડ્રોપ કરાવીએ તો કિંમતની અંદર માઇનસ કાઉન્સની અંદર માઇનસ કે પ્લસ 3. રેડી? કાઉન્સ પૂરો, મોટો કાઉન્સ પૂરો અને અહીંયા થઈ ગયું તમારા માટે 5k માઇનસ 1 થઈ જશે. આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું એટલે આપણે પદ લખી શકીએ કે પ્લસ 3 અને અહીંયા આવશે 5k માઇનસ 1. તો આ 3 પેલી બાજુ જશે, 5k આ બાજુ આવશે અથવા તો 1 ને આ બાજુ લઈ આવો અને k ને પેલી બાજુ જવા દો. તો અહીંયા 5k માઇનસ k થઈ જશે અને અહીંયા થઈ ગયું 3 પ્લસ 1 આપણા માટે થઈ જશે. તો અહીંયા થઈ ગયા આપણા માટે 4 અને અહીંયા થઈ ગયા 4k. k ને આપણે કરતા બનાવીએ તો k બરાબર 4 ના છેદમાં 4. ચાલો બાપુ જવાબ આપણો સામે જ છે. 4 4 ઉડી જાય તો જવાબ કેટલો આવે? 1 મળે છે. તો આની અંદર આન્સર તમારો 1 થઈ જશે. કઈ રીતે ગણતરી કરવાની છે તે તમને લોકોને અહીંયા સચોટ રીતે બતાવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી તૈયાર કરી નાખજો. ચાલો પાંચમા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન શૂન્યનો ગુણાકાર તમને લોકોને થાળીમાં ડાયરેક્ટ પીરસી દીધો છે. અચળાંક તમારે શોધવાનો છે. હળબળી જરીકે નહીં કરવાની, બહુ આસાન હોય છે. રેડી? ચાલો આપેલી બહુપદી તમને લોકોને આપેલી છે. બહુપદી પી ઓફ એક્સ બરાબર 6x નો સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ કે ના શૂન્યનો ગુણાકાર માઇનસ 1 ના છેદમાં 3 હોય તો કે બરાબર ખાલી જગ્યા થાય. હવે અહીંયા આપણે આલ્ફા ડોટ બીટા બરાબર રેડી સી બાય એ આ આપણે જાણીએ છીએ. તો હવે રકમમાં શું? તો કે શૂન્યનો ગુણાકાર એટલે બાપુ અહીંયા માઇનસ 1 ના છેદમાં 3 થઈ ગયું. ચાલો સી બરાબર કેટલા? તો કે સી બરાબર કે આપેલો છે તો અહીંયા કે અને એ બરાબર કેટલા? તો કે એ બરાબર 6 તો કે અહીંયા 6 થઈ ગયા. ચાલો હવે આમાં કે ને કરતા બનાવો તો કે બરાબર શું થઈ જશે? માઇનસ 6 ના છેદમાં 3 થઈ જશે. ચાલો અહીંયા આસાનીથી આપણે ભાગ ઉડાડીએ તો અહીંયા થઈ ગયા 3 દુ 6. રેડી? 3 અહીંયા ઉડી જશે તો તમારો જવાબ કે બરાબર કેટલો મળી જાય છે? કે બરાબર -2 આપણને આન્સર મળી જાય છે. રેડી? તો ફૂલ એનિમેશન સાથે તમે લોકો જોઈ શકો છો કે અહીંયા -2 તમારો આન્સર મળી જાય છે. તો આ રીતે તમારે એની ગણતરી કરવાની છે. અને બાપુ આવા પ્રશ્ન તમને લોકોને 2 માર્ક્સની અંદર પણ પૂછી નાખે છે બોર્ડની પરીક્ષાની અંદર. તો આના માટે નિશ્ચિત રહેજો, આની પ્રેક્ટિસ કરજો. રેડી? ચાલો તો અગાઉના વર્ષમાં બોર્ડમાં જે પ્રશ્ન પૂછાયા ને એની પણ આપણે લોકોએ ચર્ચા કરેલી છે. રેડી? ચાલો પ્રકરણ નંબર 3. પ્રકરણ નંબર 3માં પહેલો જ હેતુલક્ષી પ્રશ્ન છે ને ડંકો વગાડ્યો છે એને. રેડી? 2 સમીકરણ આપેલા છે. કોઈ સમીકરણને અત્યારે ગોઠવણી કરવાની નથી કારણ કે અહીંયા y બરાબર તમને સમીકરણ આપેલું છે. ચાલો અહીંયા આપણે દાખલાને સહેલો બનાવવા માટે શું કરી શકીએ ને એના ઉપર ચર્ચા કરીએ. તો કે y = x ના છેદમાં 3 અને
4x પ્લસ 3y બરાબર 25 હોય તો x બરાબર ખાલી જગ્યા થાય. હવે જો તમે અહીંયા ભૂલ શું કરશો કે આ જે કિંમત છે ને y બરાબરની એ કિંમત તમે આની અંદર મૂકશો તો આના અંદર મૂકશો ને તો x નું મૂલ્ય તમને ડાયરેક્ટ મળી જશે. તો આપણે એ કામ કરી નાખીએ. ચાલો 4x પ્લસ 3y બરાબર 25. અને વિદ્યાર્થી ભૂલ શું કરે કે અહીંયા છે ને એ આ કિંમત અહીંયા લઈ લે. રેડી? આ x બરાબર કિંમત અહીંયા બેસાડી દે તો એને શું થાય તો કે x બરાબર કિંમત લઈ લીધી એટલે y ના સંબંધમાં તમને જવાબ મળે. પાછો x મેળવવા માટે પાછી આમાં કિંમત મૂકવી પડે. તો ગધા મજૂરી અહીંયા ન કરાય, ડાયરેક્ટ કામ થાય છે. અને એ કામને યથાવત રહેવા દેજો. 4x પ્લસ 3 કાઉન્સ બરાબર કેટલા થઈ ગયા? 25. બાપુ અહીંયા y બરાબર કેટલા છે તો કે y બરાબર ભાઈ x ના છેદમાં 3 છે. રેડી? તો આને x ના છેદમાં 3 રહેવા દો ને અહીંયા. રેડી? તમારું આસાનીથી કામ થઈ જશે. ચાલો તો y ની કિંમત આપણે એડ કરી દીધી છે, આના સમીકરણમાં મૂકી દીધી છે. તો અહીંથી 3 અને અહીંથી 3 ઉડી ગયા. તો અહીંયા શું વધ્યું આપણા માટે તો કે અહીંયા ફાઇનલ આપણા માટે કંઈક આવું વધે 4x પ્લસ x બરાબર 25. રેડી? 4x ને x એટલે કેટલા થઈ ગયા તો કે 5x બરાબર 25. x ને આપણે કરતા બનાવીશું તો x બરાબર 25 ના છેદમાં 5. તો અહીંયા જવાબ 25 25 એટલે 5 જવાબ તમને x બરાબર મળી જાય છે. બહુ આસાનીથી તમને જવાબ અહીંયા મળી જાય છે. x બરાબર કેટલા આવશે? 5 તમારો આન્સર આવે છે. રેડી? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. સેકન્ડ નંબર ઉપર 2 અંકોની એક સંખ્યાના અંકોનો સરવાળો 8 છે, તફાવત તમારો 2 છે, તો તે સંખ્યા 50 થી નાની હોય ને તો તે સંખ્યા તમારે શોધવાની છે. હવે જો આવા પ્રશ્નની અંદર કામ શું કરી શકાય તો કે તમને લોકોને અંકોનો સરવાળો આપી દીધો છે તો અંકોમાં એકને x ધારી લ્યો, એકને અંકને y ધારી લ્યો. રેડી? સરવાળો 8 એટલે અહીંયા x પ્લસ y બરાબર 8. તફાવત 2 છે તો x માઇનસ y બરાબર કેટલા થઈ ગયા? 2. હવે આમાં જો કામ શું થયું તો કે એકમનો અંક આપણે લોકોએ લીધો છે. એકમનો અંક આપણે લીધો છે x અને દશકનો અંક કયો લીધો છે તો કે દશકનો અંક લીધો છે આપણે લોકોએ y. દશકનો અંક આપણે લોકોએ લીધો છે y. રેડી? અને મૂળ સંખ્યા શું થઈ જાય તો કે મૂળ સંખ્યા બરાબર અહીંયા થઈ જશે 10y પ્લસ x. આ બે સંખ્યા. તો ચાલો હવે આનું સોલ્યુશન જોઈએ. તો એનું સોલ્યુશન બહુ આસાન છે. x બરાબર 8 પ્લસ 2 છેદમાં 2. તો અહીંયા થઈ ગયું 10 ના છેદમાં 2 એટલે મળી ગયા આપણને 5. અને y બરાબર કેટલા થઈ ગયા તો કે 8 માઇનસ 2. 8 માઇનસ 2 છેદમાં 2. તો અહીંયા થઈ ગયા 6 ના છેદમાં 2 એટલે આપણને કેટલા મળી ગયા? 3. તો હવે આ કિંમત આપણે આની અંદર ડ્રોપ કરાવી દો. તો અહીંયા કિંમતમાં 10 કાઉન્સમાં y એટલે y તમને 3 આપેલો છે અને પ્લસ કેટલા થઈ ગયા? 5. તો અહીંયા 30 પ્લસ 5 એટલે કેટલા થઈ ગયા? 35 તમને આન્સર મળે છે. અને 35 આન્સર ને 53 આન્સર, બે આન્સર તમને લોકોને મળે. તો અહીંયા તમારો વિદ્યાર્થી મિત્રો 35 તમારો આન્સર આવશે. કારણ કે અંકોની અદલા બદલી કરો રેડી તો 53 થાય અને મૂળ કઈ થઈ જાય તો કે 35. તો આમાં 35 તમારો જવાબ આવશે. અને આવા પ્રકારના સમીકરણને શોર્ટમાં સોલ્વ કરવા માટે અહીંયા અચળ પદોનો સરવાળો ભાગ્યા 2 આની શોર્ટકટ છે. શોર્ટકટ મદદથી કામ આપણે કરેલું છે. રેડી? એટલે આ કોઈ આદેશ કે લોપની રીત નથી. રેડી? શોર્ટકટની મદદથી કામ કરેલું છે. આવી શોર્ટકટોથી કામ કરવા માટે જેથી તમારો બોર્ડની પરીક્ષાની અંદર ખાસો એવો સમય બચી રહે અને સમય બચે તો એને આપણે અન્ય દાખલાઓ માટે એપ્લાય કરી શકીએ, એનો ઉપયોગ કરી શકીએ. ચાલો નેક્સ્ટ ત્રીજા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન. x ના છેદમાં 3 પ્લસ y ના છેદમાં 2 બરાબર 7 ને પૂર્ણાંક ગુણકો સાથે પ્રમાણિત સ્વરૂપે તમારા લોકોએ લખવાનો છે. તો હવે આને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવા માટે આપણે શું કરશું તો કે x ના છેદમાં 3 પ્લસ y ના છેદમાં 2 બરાબર અહીંયા 7 આપેલું છે. તો જો ક્રોસ ગુણાકાર કરશું, 2 નો ગુણાકાર x સાથે થશે એટલે 2x પ્લસ 3 નો ગુણાકાર y સાથે એટલે 3y અને છેદમાં કેટલા થઈ ગયા? 6 બરાબર કેટલા થયા તો કે 7 થઈ ગયા. તો અહીંયા થઈ ગયું તમારા માટે 2x પ્લસ 3y બરાબર 6 સત્તા ને 42 તમારા માટે થઈ જાય છે. તો અહીંયા થઈ ગયું 2x પ્લસ 3y માઇનસ 42 બરાબર શું થઈ જાય છે? 0 તમારા માટે થઈ જાય છે. એટલે 2x પ્લસ 3y
માઇનસ 42 બરાબર 0 તમારું આ આપેલા સમીકરણ માટેનું પ્રમાણિત સ્વરૂપ અથવા તો બીજો શબ્દ આવે વ્યાપક સ્વરૂપ, તો એને આવી રીતે તમે ફેરવી શકો. ખાસ ધ્યાનમાં રહેજો, સિમિલર દેખાતી વસ્તુ તમને બહુ જોવા મળે છે રેડી, જેના લીધે તમારી નુકસાની જઈ શકે, તો ખાસ ધ્યાનમાં રાખજો. ચાલો નેક્સ્ટ જોઈએ ચોથા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન એટલે કે ખાલી જગ્યા. પિતાની હાલની ઉંમર x વર્ષ છે, તેના બે પુત્રની હાલની ઉંમરનો સરવાળો y વર્ષ છે. જો તેની 5 વર્ષ પછીની ઉંમરનો સરવાળો કેટલો થાય, તો હવે આમાં જો કામ શું કરવાનું, તો કે અહીંયા પિતાની હાલની ઉંમર રેડી પ્લસ બે પુત્રની હાલની ઉંમર રેડી અને પ્લસ વ્યક્તિ ગુણ્યા વર્ષ, એટલે તમારો આન્સર તમને મળી જશે રેડી. આવી રીતે જ કામ કરવાનું છે. તો કે પિતાની હાલની ઉંમર x વર્ષ છે, બે પુત્રની હાલની ઉંમરનો સરવાળો y વર્ષ છે અને વ્યક્તિ કેટલા આપેલા છે, તો કે વ્યક્તિ થાય 3, એની કેટલા વર્ષ પછી, તો વર્ષ આપેલા છે 5. તો અહીંયા થઈ ગયું તમારા માટે x + y બરાબર 15 તમારો આન્સર બની જશે. તો x + y બરાબર 15 તમારો અહીંયા મસ્ત મજાનો આન્સર આપેલો છે. તો ખાસ ધ્યાનમાં લઈ લેજો. 5મા નંબરના હેતુલક્ષી માટે આપણે આગળ વધીએ. તો કે બે અંકોની કોઈ એક સંખ્યા અને તેના અંકોની અદલાબદલી કરવાથી મળતી સંખ્યાનો સરવાળો ખાલી જગ્યા વડે વિભાજ્ય છે. અરે બાપુ, આ તો થિયરિકલ આપી દીધું. થિયરિકલની અંદર તો તમારો સરવાળો હોય તો 11 વડે વિભાજ્ય છે અને સરવાળાની જગ્યાએ જો તફાવત લખેલો આવે તો 9 વડે વિભાજ્ય છે. કઈ રીતે, તો કે ધારો કે અહીંયા તમારા માટે બે સંખ્યાઓ કામ કરે છે. એક છે તમારા માટે મૂળ સંખ્યા આપણે લઈ લીધી 10y + x. ચાલો અંકોની અદલા બદલી કરવાથી મળતી નવી સંખ્યા, તો નવી સંખ્યા આપણે ધ્યાનમાં લઈ લીધી અહીંયા તમારા માટે, તો કે 10x + y. કારણ કે અંકોની અદલા બદલી થઈ ને એટલે એકમનો અંક અહીંયા દશકનો બની જશે અને દશકનો અંક તમારો એકમનો અંક બની જશે. ચાલો હવે આપણે એનો સરવાળો લઈ લઈએ. તો 10y + x + 10x + y રેડી. ચાલો તો અહીંયા થઈ ગયું તમારા માટે x અને x વાળા પદ ભેગા થાય એટલે 11x + 11y રેડી. તો અહીંયા 11 કોમન નીકળી જાય તો x + y અને કેટલા થઈ ગયા, 11 નો ગુણિત છે તો એને 11 વડે આસાનીથી ભાંગી શકાય. તો સરવાળો રેડી 11 વડે વિભાજ્ય છે અને જ્યારે તફાવત તમારો 9 વડે વિભાજ્ય છે. આ જ વાક્યની અંદર તફાવત લખેલું આવે તો 9 વડે વિભાજ્ય છે. 9 વડે વિભાજ્ય છે. તફાવત તમારો 9 વડે વિભાજ્ય છે અને અહીંયા સરવાળો તમારો 11 વડે વિભાજ્ય છે. આના ઉપરના એકને એક જ હેતુલક્ષી ઉપરના ઓછામાં ઓછા 5 થી 6 હેતુલક્ષી પ્રશ્નો માર્કેટની અંદર અવેલેબલ છે રેડી. ચાલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે નેક્સ્ટ ની અંદર તમને જોરદાર આપેલું છે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ ધોરણ 10 માટેનું લેટેસ્ટ મટીરિયલ, સ્ટાન્ડર્ડ અને બેઝિકના ભાગલા સિવાયનું રેડી. આ મટીરિયલનું વિદ્યાર્થી મિત્રો પીડીએફ સ્વરૂપે સોલ્યુશન જો તમે મેળવવા માંગતા હોય ને તો આ સોલ્યુશન તમને લોકોને ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશનમાંથી મળી જશે અને એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે તમારે લોકોએ પ્લે સ્ટોરની અંદરથી. તો અત્યારે જ વિદ્યાર્થી મિત્રો પ્લે સ્ટોર ખોલી અને ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો, જેની અંદર તમને લોકોને આ સોલ્યુશન મસ્ત મજાનું સુપર ક્વોલિટીની અંદર તમને સોલ્યુશન અવેલેબલ છે. તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી ડાઉનલોડ કરી લેજો અને વિડીયો સ્વરૂપે જોવું હોય ને તો ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર મળી જશે. તો ચેનલ ઉપર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બાજુમાં આપેલ બેલ આઇકન દબી દેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને લોકોને મળતી રહે. અને મિત્રો ચોક્કસથી તમારા જય ભાઈ મિત્રો સાથે આ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયોને. ઓકે, અને વિડીયોને લાઈક કરતા જજો ચોક્કસથી. ચાલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. પ્રકરણ નંબર 7 અને પ્રકરણ નંબર 7 ની અંદર પહેલો જે હેતુલક્ષી પ્રશ્ન છે કે a કૌંસમાં 5 અલ્પવિરામ 7, b કૌંસમાં -4 અલ્પવિરામ 4 અને c કૌંસમાં 2 અલ્પવિરામ 4 શિરોબિંદુ ધરાવતા ત્રિકોણનું મધ્ય કેન્દ્ર શોધવાનું છે. હવે મધ્ય કેન્દ્રના યામ તમારા માટે મેળવવા માટે તો કે અહીંયા થઈ જશે મધ્ય કેન્દ્ર રેડી કૌંસમાં
x1 પ્લસ x2 પ્લસ x3 ડિવાઈડ બાય 3 થઈ જશે અલ્પવિરામ y1 પ્લસ y2 પ્લસ y3 ડિવાઈડ બાય કેટલા થઈ જશે તો કે 3 થઈ જશે. ચાલો તો આપણે લોકો એની અંદર કામ કરીએ તો અહીંયા થઈ ગયા 5 પ્લસ 2 પ્લસ કૌંસમાં -4 છેદમાં કેટલા તો કે 3 અલ્પવિરામ 7 પ્લસ 4 પ્લસ 4 છેદમાં કેટલા તો કે 3. ચાલો અહીંયા થઈ ગયું આપણા માટે તો કે 5 અને 2 એટલે 7, 7 માંથી 4 જાય એટલે વધે 3, 3 ના છેદમાં 3 અલ્પવિરામ 7 ને 7 14 ને 1 15, 15 ના છેદમાં કેટલા થઈ ગયા તો કે 3 થઈ જશે. ચાલો અહીંયા ભાગ ઉડાડીએ તો 1 અને અહીંયા તમારા માટે 5 તેરી 15 એટલે 1 અલ્પવિરામ 5 તમને લોકોને મધ્ય કેન્દ્રના યામ મળી જાય છે. તો 1 અલ્પવિરામ 5 અહીંયા તમારો જવાબ મળે છે. ચલો નેક્સ્ટ તો કે સેકન્ડ નંબર ઉપર તમને આપેલું છે કે બિંદુ 12 અલ્પવિરામ 0 અને 0 અલ્પવિરામ 35 વચ્ચેનું અંતર કેટલું થાય. હવે આ તમને x અક્ષ પરનું બિંદુ આપેલું છે, આ તમને y અક્ષ પરનું બિંદુ આપેલું છે. તો અહીંયા તમારા માટે ત્રિપુટી સૌથી બેસ્ટ સાબિત થાય. ત્રિપુટી તમારા માટે સૌથી બેસ્ટ સાબિત થાય કારણ કે અહીંયા ત્રિપુટી લાગી જશે 12, 35 અને 37 થી. કઈ લાગશે 12, 35 અને 37 થી ત્રિપુટી લાગી જશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા માટે 37 એકમ મળી જશે. બાકી તમે લોકો સોલ્યુશન મેળવવા માંગતા હોય તો આ રીતે તમે સોલ્યુશન એનું મેળવી શકો. x નો સ્ક્વેર અને y નો સ્ક્વેર. તો અહીંયા તમારા માટે થઈ ગયું 12 નો વર્ગ પ્લસ અહીંયા થઈ જાય તમારા માટે 35 નો વર્ગ. તો 12 નો વર્ગ થઈ ગયો એટલે તમારા માટે મળી જશે 144 અને અહીંયા 35 નો વર્ગ એટલે આપણા માટે થઈ ગયો 55, 25 અને 4 તેરી 12 એટલે 12, 25. ટોટલ કરશું એટલે આપણને લોકોને મળી જશે અહીંયા ટોટલ તો કે ટોટલ આપણને મળશે અહીંયા 5 ને 4 9 અને 4 ને 2 6 અને 2 ને 3 2 ને 1 3 અને અહીંયા 13 69 તમને મળે છે ને જેનો જવાબ આવશે 37 એકમ. રેડી? તો આ રીતે તમે સોલ્યુશન કરી શકો અથવા તો તમને બે બિંદુ વચ્ચેનું અંતર શોધવા માટેનું અંતર સૂત્ર એપ્લાય કરી અને પણ કામ કરી શકો. ચાલો નેક્સ્ટ જોઈએ ત્રીજા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન. તો કે અહીંયા તમને 0 0 6 અલ્પવિરામ 0 અને 0 અલ્પવિરામ 8 શિરોબિંદુ વાળા ત્રિકોણના પરિમિતિ તમારા લોકોએ કાઉન્ટ કરવાની છે. હવે આવા પ્રશ્ન માટે યામ સમતલ તમે વિચારો ને તો તમારા માટે સૌથી બેસ્ટ સાબિત થશે વિદ્યાર્થી મિત્રો. તો કે અહીંયા યામ સમતલ તમને લોકોને આપેલું છે જેમાં અહીંયા ઉગમ બિંદુ એટલે 0 0 થઈ જશે. આ તમારા માટે x અક્ષ પરનું બિંદુ છે એટલે આપણે અહીંયા બિંદુ ધારી લઈએ કે 6 અલ્પવિરામ 0 અહીંયા આપેલું હશે અને 0 અલ્પવિરામ 8 એટલે એ તમે અહીંયા લઈ શકો છો. તો અહીંયા તમારા માટે થઈ ગયું 0 અલ્પવિરામ કેટલા તો કે 8. ચાલો આને આપણે જોડી દઈએ તો અહીંયા આપણે જોડાઈ જશે. આ અંતર ડિસ્ટન્સ કેટલું થયું આપણા માટે આ નીચેનું ડિસ્ટન્સ x અક્ષ પરનું તો કે આ આપણા માટે થઈ ગયું 6 એકમ. રેડી? આ તમારા માટે કેટલું થઈ જશે તો કે આ તમારા માટે થઈ ગયું 8 એકમ. તો વિદ્યાર્થી મિત્રો પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરી અને આપણે આનું સોલ્યુશન મેળવીશું તો 6, 8 અને 10 અહીંયા ત્રિપુટી લાગી જશે એટલે અહીંયા 10 એકમ તમને લોકોને જવાબ મળશે. હવે પરિમિતિ આપણે શોધવાની છે. પરિમિતિનો મતલબ થાય ત્રણેય બાજુઓનો સરવાળો. તો અહીંયા થઈ ગયું આપણા માટે 6 પ્લસ 8 પ્લસ 10 થઈ જશે. તો 6 ને 8 કેટલા થઈ ગયા? 6 ને 8 તમારા માટે 14 થઈ જશે. 14 ને 10 કેટલા થઈ ગયા તો કે 24 એકમ આપણને લોકોને આન્સર અહીંયા મળી જાય છે. તો આપણો અહીંયા જવાબ આવે છે 24 એકમ. રેડી? તો અહીંયા આન્સર આપણો 24 એકમ થઈ જશે. કઈ રીતે કામ કરવાનું છે એ તમને લોકોને બતાવેલું છે. ચાલો નેક્સ્ટ આપણે ચોથા નંબરના હેતુલક્ષી માટે કામ કરીએ. તો કે 7 અલ્પવિરામ 0 બી કૌંસમાં 0 અલ્પવિરામ 8 સી કૌંસમાં 7 અલ્પવિરામ 8 શિરોબિંદુ ધરાવતા ત્રિકોણો ABC ખાલી જગ્યા ત્રિકોણ છે. તો હવે આની અંદર પણ તમારા માટે યામ સમતલ બનાવશો એટલે ખ્યાલ આવી જ જાય. રેડી? તો અહીંયા તમને બિંદુ જે x અક્ષ પરનું આપેલું છે એ છે તમારા માટે 7 અલ્પવિરામ 0. y અક્ષ પરનું બિંદુ આપેલું છે એના યામ છે તમારા માટે 0 અલ્પવિરામ 8. રેડી? અને એક બિંદુ તમને અહીંયા ઉપરના ભાગમાં આપેલું છે તે બિંદુના યામ છે તમારા માટે 7 અલ્પવિરામ 8 તમને આપેલું છે. ચાલો આને આપણે જોડી દેશું તો જોડતાની સાથે એક ત્રિકોણ તૈયાર થાય છે જે કાટકોણ ત્રિકોણ છે. રેડી? તો અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા કાટકોણ ત્રિકોણ તૈયાર થઈ જાય છે.
તો અહીંયા જવાબ આવશે કાટકોણ ત્રિકોણ. તમારો જવાબ મળી જશે. ચાલો નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો 5મા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન. 5મા નંબરના હેતુલક્ષી પ્રશ્નની અંદર વિભાજનનું સૂત્ર મારવાનું છે અને વિભાજનના સૂત્રને એપ્લાય કર્યા બાદ આપણે વિભાજન કરતું જે બિંદુ મળે એ કયા ચરણનું બિંદુ છે ને એવો પ્રશ્ન પૂછેલો છે. તો આવો પ્રશ્ન પૂછાય ને ત્યારે મેક્સિમમ સમય તમારો ખાઈ જતો હોય છે. તો અહીંયા 5 અલ્પવિરામ 8 અને 13 અલ્પવિરામ -8 ને જોડતા રેખાખંડનું -3/1 ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ ખાલી જગ્યા ચરણનું છે. તો અહીંયા વિભાજનનું સૂત્ર આપણે એપ્લાય કરીશું તો અહીંયા આવશે P ના યામ બરાબર કૌંસમાં mx2 + nx1 છેદમાં m+n અલ્પવિરામ my2 + ny1 છેદમાં m+n. આ સૂત્ર તમારા લાગી જશે. જેની અંદર વિદ્યાર્થી મિત્રો m એટલે કેટલો હતો કે 3 કૌંસ +1 કૌંસ છેદમાં 3 + 1 અલ્પવિરામ 3 કૌંસ +1 કૌંસ છેદમાં 3 + 1 કૌંસ પૂરો. ચાલો x2 કેટલો આપેલો છે તો કે 13 છે. x1 કેટલો હતો કે 5. અહીંયા તમારા માટે -8 અને અહીંયા તમારા માટે 8. ચાલો 13 તેરી 39 + 5 છેદમાં કેટલા તો કે 4 અલ્પવિરામ 8 તેરી 24 તો -24 + 8 એકા 8 છેદમાં કેટલા થઈ ગયા 4 કૌંસ પૂરો. અહીંયા તમે લોકો ટોટલ કરશો એટલે થઈ ગયા તમારા માટે 44/4 અલ્પવિરામ. અહીંયા આપણે કરશું કામકાજ તો અહીંયા થઈ ગયા -16/4. ચાલો ભાગ ઉડાડીશું તો અહીંયા મળી ગયા 11 અલ્પવિરામ -4. તો એક યામ તમને પ્લસ મળે છે ને એક માઇનસ મળે છે. તો હવે ચરણ ચેક કરીએ તો કે ચરણની અંદર આ તમારા માટે પ્રથમ ચરણ છે, આ તમારા માટે બીજું ચરણ થાય, રેડી, આ તમારા માટે ત્રીજું ચરણ થાય અને આ તમારા માટે ચોથું ચરણ થઈ જાય. રેડી, તો આ તમારા માટે પ્લસ પ્લસ આવશે, આ માઇનસ પ્લસ આવશે, આ માઇનસ માઇનસ આવશે, આ પ્લસ માઇનસ આવશે. તો તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો આપણો જવાબ છે એ પ્લસ માઇનસમાં મળે છે. આથી આ ચરણ તમને કેવું નામ દર્શાવે છે? ચતુર્થ ચરણ દર્શાવે છે. અહીંથી તમે જોઈ શકો છો આ ચરણ તમારું લોકોનું બતાવે છે. આ તમારા માટે ચતુર્થ ચરણ છે. કેટલામું ચરણ હતું? ચતુર્થ ચરણ છે. તો આવું ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો. આવા પ્રકરણના પ્રશ્ન તમને લોકોને પૂછાતા હોય છે. ચાલો નેક્સ્ટ જોઈએ પ્રકરણ નંબર 13 માટે. તો 13મા પ્રકરણ માટે પહેલો જ હેતુલક્ષી પ્રશ્ન આપેલો છે. પ્રચલિત સંકેતો ઉપરથી આપણે લોકોએ કામ કરવાનું છે. તો અહીંયા તમને લોકોને આપેલી માહિતી માટે સિગ્મા fi xi બરાબર તમને 840 આપેલા છે, સિગ્મા fi બરાબર તમને લોકોને અહીંયા 30 આપેલા છે. તો x બાર બરાબર ખાલી જગ્યા થાય. હવે ભાઈ બહુ આસાન છે. અહીંયા તમે x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સમય સિગ્મા fi એપ્લાય કરી શકો આ સૂત્રની મદદથી. તો 840/30 થઈ જશે. 0 0 કેન્સલ. હવે અહીંયા 84 ભાગ્યા વિદ્યાર્થી મિત્રો 3 તમે કરી શકો. 3 દુ કેટલા થઈ ગયા તો કે 6, 2 અને 4. ચાલો 8 તેરી તો કે 8 દુ 16, 8 તેરી 24. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 24 થઈ જાય. 0 0 તમને મળી ગયું. એટલે આન્સર તમારો અહીંયા 28 તમને મળે છે. x બાર બરાબર રેડી, x બાર બરાબર આપણને આન્સર છે અહીંયા 28 મળી જાય છે. રેડી, તો અહીંયા 28 આપણો જવાબ મળશે. રેડી, ચાલો તો બહુ આસાન હતું. અહીંયા ડાયરેક્ટલી સાદુરૂપ આપશો તો સૂત્ર પસંદ કરીને સાદુરૂપમાં આપતા તમારો જવાબ મળી જાય છે. નેક્સ્ટ બીજા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન. ચડતા ક્રમે ગોઠવેલ અવલોકનો 27, 28, 29, x + 5, x + 8, 33, 34, 37 નો મધ્યસ્થ તમને 30.5 આપેલો હોય તો x તમારે શોધવાનો છે. એટલે ભાઈ બહુ આસાન. આની અંદર તો ડાયરેક્ટલી કામ થઈ જાય. આને ગુણ્યા 2 કરો તો 30 દુ 60 અને 1 આપેલો છે એટલે 61 થઈ ગયા. 61 માંથી 13 બાદ કરી નાખો તો 61 માંથી આપણે 13 બાદ કરી નાખીએ ને તો કેટલા થઈ ગયા તમારા માટે? તો અહીંયા થઈ ગયા 11, અહીંયા થઈ ગયા 5. 11 માંથી 3 ને બાદ કરો એટલે કેટલા મળી ગયા? તો કે 8 મળી ગયા અને અહીંયા મળી ગયા 4. 4 ભાગ્યા 48 ભાગ્યા 2 કરી નાખો તો 48 ભાગ્યા 2 કરશો ને એટલે આપણો જવાબ અહીંયા 24 મળી જશે. તો 24 જો અહીંયા આન્સર આપેલો છે.
રેડી? હવે આ કઈ રીતે શોર્ટકટ આવી ને એ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં લઈ લેજો. તેની પણ ચર્ચા આપણે અગાઉ પછી કરશું. રેડી? અત્યારે આપણે જોઈ લઈએ લોંગ કટમાં દાખલો કઈ રીતે થશે અને કઈ રીતે કામ કરવાનું છે. તો અહીંયા તમે અવલોકનની સંખ્યા ગણી લ્યો 1 2 3 4 5 6 7 ને 8. તો n બરાબર તમને લોકોને 8 મળે છે. એટલે કે યુગ્મ સંખ્યા તમને આપેલી છે. કેવી સંખ્યા આપેલી છે? યુગ્મ. તો યુગ્મ આપેલી હોય તો અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ શોધવા માટે n/2 મૂ અવલોકન પ્લસ n/2 પ્લસ 1 મૂ અવલોકન છેદમાં કેટલા થઈ ગયા? તો કે 2. ચાલો n/2 એટલે 8 ના છેદમાં 2 એટલે 4 મૂ અવલોકન 4 મૂ અવલોકન પ્લસ 5 મૂ અવલોકન 5 મૂ અવલોકન છેદમાં કેટલા થઈ ગયા? 2. તો કે અહીંયા થઈ ગયું તમારા માટે x પ્લસ 5, અહીંયા થઈ ગયું x પ્લસ 8 છેદમાં કેટલા? તો કે 2. અને અહીંયા થઈ ગયું 30 પોઈન્ટ કેટલા થઈ ગયા? તો કે 5 થઈ જશે. ચાલો હવે શું કરશું? આનો ગુણાકાર આની સાથે થશે તો અહીંયા થઈ ગયા 61 બરાબર અહીંયા થઈ ગયા 2x પ્લસ 13 આપણા માટે થઈ ગયું. 13 આપણે આમાંથી બાદ કરી દઈએ તો 61 માંથી 13 ને આપણે બાદ કરવાના છે તો અહીંયા થઈ ગયા 2x. રેડી? ચાલો તો અહીંયા કેટલા મળી જશે આપણને લોકોને? 61 માંથી 13 બાદ કરશું તો આપણને અહીંયા 48 મળી ગયા. 48 ભાગ્યા 2 બરાબર x. તો અહીંયા x બરાબર આપણને 24 મળી જાય છે. ડાયરેક્ટ આન્સર તમારો લોકોનો ક્લિયર થઈ જાય છે. તો દાખલાને તમારા લોકોએ આ રીતે ગણવાનો છે. રેડી? ભૂલા વગર. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. ત્રીજા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન મધ્યસ્થ ગોતવાનું છે. પાછું એ અવર્ગીકૃત માહિતીનું છે. જ્યારે તમારા માટે માહિતી બે પ્રકારની હોય, વર્ગીકૃત અને અવર્ગીકૃત. આમાં વિદ્યાર્થી બહુ કન્ફ્યુઝ થાય છે. રેડી? તો આપેલી માહિતી છે ને એ અવર્ગીકૃત છે. સર તમને ખબર કેમ પડી? તો કે ભાઈ આમાં કોષ્ટક આપેલું છે તો કે નહીં, કોષ્ટક નથી આપેલું તો તે અવર્ગીકૃત માહિતી છે. અને અવર્ગીકૃત માહિતી હોય એટલે માહિતીના અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવવા ફરજિયાત આપણા માટે બની જાય. તો આપણે આપેલી માહિતીના અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવીએ ને તો -3 અલ્પવિરામ -2 અલ્પવિરામ 0 1 2 3 અને 7 થઈ ગયું. ચાલો હવે શું કામ કરશું? તો કે હવે તો ભાઈ શોર્ટકટ જ એપ્લાય કરો સાહેબ. રેડી? ચાલો તો બંને બાજુથી કટ કરતા જાઓ. અહીંથી અવલોકન કટ થયું, અહીંથી 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 કટ થયું. વચ્ચે શું વધ્યું? તો કે વચ્ચે જે વધ્યું ને એને માહિતીનો મધ્યસ્થ કહેવાય. રેડી? તો આમાં એક જવાબ આવશે તમારા માટે. છે ને આસાન? બહુ આસાન વિદ્યાર્થી મિત્રો. ડાયરેક્ટલી તમે કામ કરી શકો ને એવી વસ્તુ છે તમારા માટે. ચાલો ચોથા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન. પ્રચલિત સંકેતો મુજબ જો x બાર બરાબર 43.65 આપેલો હોય, સિગ્મા FIDI બરાબર 23 આપેલું હોય, સિગ્મા FI બરાબર 20 આપેલું હોય તો તમારે ધારેલ મધ્યક એ શોધવાનો છે. અટવાવાનું ક્યાંય થતું નથી ભાઈ. અહીંયા તો ધારેલ મધ્યકની રીત આપેલી છે. ડાયરેક્ટ સૂત્ર એપ્લાય કરીએ અને કામ કરી દઈએ તો કે x બાર બરાબર a પ્લસ સિગ્મા FIDI રેડી છેદમાં સિગ્મા FI થઈ જશે. ચાલો x બાર કેટલો હતો? કે 43.65 એનું એ આવશે પ્લસ સિગ્મા FIDI એટલે 23 અને છેદમાં કેટલા થઈ ગયા? તો કે 20. આ થઈ ગયું. હવે જો અહીંયા છોકરું અટવાતું કેવું હોય ખબર? એ હું તમને બતાવી દઉં. અહીંયા 43.65 બરાબર a. જ્યારે આનો ભાગાકાર કરવાનો આવે ને ત્યારે છોકરું બહુ કન્ફ્યુઝ થાય. એટલે ભાઈ જ્યારે છેદમાં તને 2 આપેલા હોય, 5 આપેલા હોય, 20 આપેલા હોય કે જેને તમે કન્વર્ટ કરીને 100 કરી શકો તો અહીંયા શું કરાય? 5 વડે ઉપર નીચે ગુણી દેવાય. મને એટલી ખબર પડે. તો 5 તેરી 15 નો 5 વિદા પડી 1 5 દુ 10 ને 11 એટલે 100 ને અહીંયા કેટલા થઈ ગયા? 15 થઈ ગયા. તો 115 ના છેદમાં વિદ્યાર્થી મિત્રો છેદમાં પણ 5 વડે ગુણશો એટલે 100 થઈ ગયા આપણા માટે. રેડી? તો અહીંયા 1.15 થઈ ગયું. ચાલો તો અહીંયા a પ્લસ 1.15 અને અહીંયા થઈ ગયું તમારા માટે 43.65. તો આમાં a બરાબર 43.65 માઇનસ 1.15 થઈ જશે. ચાલો બાદ બાકી કરીએ અને જવાબ હાસિલ કરી લઈએ તો અહીંયા તમારા માટે આવશે 1.15 માઇનસ કરી નાખો. 5 માંથી 5 જાય 0, 6 માંથી 1 જાય એટલે આપણા માટે મળી ગયા 5 પોઈન્ટ. અહીંયા થઈ ગયા 2
અહીંયા 4 42.50 અથવા 42.5 તમારો આન્સર મળી જશે ધારેલ મધ્યક એટલે એ મેળવવા માટેનો. ચાલો તો અહીંયા છે ભાઈ, કન્ફર્મ કરી લ્યો અને હોય તો વિદ્યાર્થી મિત્રો કમેન્ટ કરીને જણાવી દો કઈ રીતેની તમને આમાં મજા આવી ગઈ. તો આમાં આન્સર 42.5 તમારો આન્સર મળી જાય છે. કઈ રીતે કામ કર્યું એ તમને લોકોને ખ્યાલ આવી ગયો હશે. ચાલો તો નેક્સ્ટ આપણે આગળ વધીએ. રેડી? ચાલો નેક્સ્ટ. તો કે નેક્સ્ટ હેતુલક્ષી પ્રશ્ન 5મા નંબરનો. અરે જોરદાર જોરદાર ભાઈ, મજો જ આવી જાય, અંદરથી ઉમળકો ચડે ને એવા પ્રકારનો હેતુલક્ષી પ્રશ્ન છે. અને તમે અગાઉના બોર્ડના પેપર જોશો ને તો એની અંદર ક્યાંક ને ક્યાંક તો એવું છુપાયેલું હશે જ કે મધ્ય કિંમત શોધો. એકાદો તો પ્રશ્ન તમને જોવા મળશે ને મળશે જ. રેડી? તો અહીંયા 30 થી 40 ની મધ્ય કિંમત તમારા લોકોએ શોધવાની છે. તો મધ્ય કિંમત માટેનું બાપુ પેલા સૂત્ર તમારું કમ્પ્લીટ હોય ને તો તમે આસાનીથી કામ કરી શકો. તો મધ્ય કિંમત બરાબર અહીંયા શું થઈ જાય? તો કે અધઃ સીમા પ્લસ ઉધ્વ સીમા ભાંગ્યા કેટલા? તો કે ભાંગ્યા 2. અધઃ સીમા પ્લસ ઉધ્વ સીમા ભાંગ્યા 2. તો અહીંયા થઈ ગયું 30 પ્લસ 40 ડિવાઈડ બાય 2. તો અહીંયા થઈ જાય આપણા માટે 70/2. અરે બાપુ ડાયરેક્ટ ધડાક કરતો જવાબ અહીંયા જો ભાઈ, મોરે મોરું આવ્યું ભાઈ. 35 તમારો આન્સર મળી જશે ભાઈ. રેડી? બહુ આસાનીથી 35 તમને અહીંયા આન્સર મળી જાય છે. તો આ રીતે કામ કરવાનું છે. આ ડિટેલિંગ પકડતા જજો. બહુ શોર્ટકટની બાબતની અંદર બહુ આગળ ન વધવું, કારણ કે જ્યાં સુધી તમને અન્ડરસ્ટેન્ડિંગ નથી એનું રેડી ત્યાં સુધી દાખલા કરવા મુશ્કેલ છે. તો ખાસ ધ્યાનમાં આ સલાહનું પાલન કરજો. ચાલો નેક્સ્ટ ચેપ્ટર જોઈએ. તો 14મા નંબરનું ચેપ્ટર, અને 14મા નંબરના ચેપ્ટરની અંદર વિદ્યાર્થી મિત્રો જે ઘટના ચોક્કસપણે ઉદ્ભવે છે તેની સંભાવના કેટલી? થિયરિકલ છે ભાઈ. રેડી? અને 14મા ચેપ્ટરમાં પ્રશ્ન નંબર 1 તમને જે 5 ખાલી જગ્યાઓ આપેલી છે, આ અચૂકે 5 ખાલી જગ્યા વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષા માટે અથવા તો કોઈ પણ પ્રકારની પરીક્ષા માટે આ ચોક્કસથી તૈયાર કરી નાખવા વિનંતી. તો અહીંયા તમારો જવાબ આવશે 1. નેક્સ્ટ જોઈએ. તો કે જો 5 P of A બરાબર 3 P of A બાર હોય તો P of A બાર બરાબર કેટલા થાય? તો અહીંયા જો P of A ના છેદમાં P of A બાર બરાબર શું થઈ જશે? તો કે 3/5 થઈ ગયું. હવે આને તો આસાનીલા સોલ્વ કરવો, કેમ કે અહીંયા P of A જેમ P of A બાર બરાબર શું લખી શકાય? તો કે 3/5 લખી શકાય. રેડી? તો આપણે P of A બાર શોધવાનું છે. તો P of A બારને સંગત સંખ્યા એટલે કે અહીંયા અંશમાં આવી જશે 5 અને ગુણોત્તરનો સરવાળો એટલે છેદમાં 8. 5/8 તમારો જવાબ આવશે. તો અહીંયા જવાબ તમારો કન્ફર્મ થઈ ગયો, 5/8. ચાલો નેક્સ્ટ જોઈએ. 3જા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન. લીપ વર્ષમાં સપ્ટેમ્બર માસમાં 5 શનિવાર આવે તેની સંભાવના કેટલી થાય? એલા ભાઈ, લીપ વર્ષ અને બિન લીપ વર્ષ છે ને એ ફેબ્રુઆરી માટે જ લાગુ પડે, મહિનો આવે ને ત્યારે. રેડી? એટલે આવું આ તમને આપેલું હોય ને એટલે આ તમને અટવાડવા માટે આપેલું છે, આને ધ્યાનમાં નહીં લેવાનું. સપ્ટેમ્બર માસમાં 5 શનિવાર ડાયરેક્ટ વાળો મુઠ્ઠી. રેડી? અને ગણવો ટેકરી કેટલી ને ખાડા કેટલા. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન ને જુલાઈ. રેડી? જુલાઈ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર. આ રીતે તમારા મતલબમાં મહિના તમારે કાઉન્ટ કરવાની ખબર પડી જાય એટલે તમારું કામકાજ થઈ જાય. ચાલો તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર. સપ્ટેમ્બર એટલે ખાડો આવ્યો. ખાડો આવે એટલે કેટલા? તો કે 30 મહિનો છે. 30 દિવસનો મહિનો આ તમારા માટે થાય. તો બાપુ વધારાના દિવસ કેટલા? તો કે વધારાના દિવસ ભાંગ્યા 7 તમારે કરી નાખવાનું. દિવસ ભાંગ્યા કેટલા? 7. તો કે અહીંયા 30 દિવસ કુલ ટોટલ છે, એમાંથી ટોટલ દિવસ 28 બાદ થઈ જાય છેદમાં 7. તો 2/7 તમારો આન્સર. રેડી? ઢેફા ઉડાડતો તમારો આન્સર ડાયરેક્ટ તમને મળી જાય. રેડી? આ રીતે કામ કરવાનું છે. એટલે મહિના કાઉન્ટ થઈ ગયા ને મુઠ્ઠી જ વાળી દેવાની તરત જ. એક ફેબ્રુઆરી આવે ને ત્યારે જોઈ લેવાનું. ફેબ્રુઆરી આવે તો લીપ ને બિન લીપ દેવું પડે. રેડી? અને ફેબ્રુઆરી તમને આપ્યો ન હોય તો લીપ કે બિન લીપને જોવાનું નહીં, ડાયરેક્ટ મુઠ્ઠી વાળો, મહિના બધા કાઉન્ટ કરો, ખાડો આવે તો 30, તો 2/7. રેડી? આસાનીથી કામ થઈ જાય. ચાલો નેક્સ્ટ જોઈએ. તો કે 4થા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન. સમતોલ પાસાને એક વખત ઉછાળવામાં આવે છે, પ્રયોગમાં 3 નો ગુણિત મળે તેની સંભાવના કેટલી? એટલે ભાઈ સમતોલ પાસો એટલે 6/n. અહીંયા એક વખત ઉછાળ્યો એટલે 6/1. પરિણામ કેટલા? તો કે 6. પરિણામ લખી નાખો 1, 2, 3,
4 5 અને 6 આમાં 3 ના ગુણિત કેટલા તો કે આ 3 અને 6 બે 3 ના ગુણિત છે તો સંભાવના કઈ રીતે થશે કુલ પરિણામ તો 6 3 ના ગુણિત હોય એવા કેટલા તો કે 2 ભાગ ઉડાડો તો કે 2 એકા 2 અને છેદમાં 3 દુ 6 તો કે 2 2 ઉડી ગયા જવાબ શું આવ્યો આ આવ્યો જો ભાઈ હેડી ગોફણ મારતો જવાબ આવે 1/3 તમારો આન્સર મળી જશે આ રીતે કામ કરવાનું છે 5મા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન એક સિક્કાને 4 વખત ઉછાળવામાં આવે તો મળતા શક્ય પરિણામોની કુલ સંખ્યા તમારે કાઉન્ટ કરવાની છે એટલે ભાઈ સિક્કાને 2 બાજુ હોય એની n ઘાત અને આ કરજો તૈયાર હો ભાઈ અને 4 વખત ઉછાળવાનો છે તો અહીંયા હળવેકથી રફ કામની અંદર કોઈને ખબર ન પડે ને પાછળ વહી જવાનું અને આ રીતે લખી નાખવાનું 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 દુ 4 4 દુ 8 8 દુ 16 અહીંયા જો ભાઈ 16 જવાબ મળી ગયો અને પાસા વાળો આવો જ દાખલો પરિણામ કેટલા મળે એના ઉપરનો બોર્ડની પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો છે માર્ચ 2025 ના પેપરની અંદર પૂછાણો છે જોઈ લેજો રેડી તો આની અંદર 16 આન્સર આવશે એની પાસાને અને સિક્કાને કેટલી વાર ઉછાળીને તમારા લોકોને કેટલા પરિણામ મળે આના ઉપરનો હેતુલક્ષી પ્રશ્ન ચોક્કસથી તમને પૂછાય છે જોરદાર માહિતી વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષાની તૈયારી તમે જો સુવર્ણ રીતે કરવા માંગતા હોય બોર્ડના પરીક્ષાની અંદર તમે આમ દમદાર માર્ક્સ લાવવા માંગતા હોય એક પણ વસ્તુ છોડ્યા વગર અને તૈયારી જોવા માંગતા હોય તો વિદ્યાર્થી મિત્રો ટૂંક સમયની અંદર સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે પ્રમાણેની દિવાળી પછીના સમયની અંદર આપણી આઈએમપી બેચ લોન્ચ થવા જઈ રહી છે જે આઈએમપી બેચની અંદર તમને બધી વસ્તુનું ક્લિયર કટ સોલ્યુશન તમને કરવામાં આવશે જે પણ ખામીઓ છે એ ખામીઓ વિડીયોના માધ્યમથી આપણે લાઈવ લેક્ચરની અંદર સોલ્વ કરશું તમારી રેડી જેથી તમારા બોર્ડની પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ તમે મેળવી શકો તો આના માટે વેઇટ કરવાની રહેશે વિદ્યાર્થી મિત્રો ચાલો તો તમારા ધોરણના વધારે અપડેટ મેળવવા માટે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો જેમાં જોડાવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અને કોર્સને લગતી વધારે કોઈ માહિતીની જરૂર હોય તો વિદ્યાર્થી મિત્રો 70 46 22 22 54 નંબર ઉપર કોન્ટેક્ટ કરવાનું ભૂલતા નહીં ચોક્કસથી કોન્ટેક્ટ કરી લેજો ચાલો વિદ્યાર્થી મિત્રો તો આજના માટેની આટલી બાબત જેની અંદર આજે આપણે લોકોએ વિભાગ એ જેની અંદર પ્રશ્ન નંબર 2 ખાલી જગ્યાઓ આપેલી હતી એ તમામે તમામ ખાલી જગ્યાઓનું સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોયેલું છે નેક્સ્ટ વિડીયોની અંદર પ્રશ્ન નંબર 3 હું લઈને આવું છું તો એના માટે તમે લોકો તૈયાર રહેજો તો એ જોવા માટે શું કરવું પડશે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો બાજુમાં આપેલ બેલ આઇકન દબાવી દો અને વિડીયોને લાઈક કરી દો અને કમેન્ટ કરવાનું વિદ્યાર્થી મિત્રો ભૂલશો નહીં તમારા મિત્ર સાથે આ વિડીયોને ચોક્કસથી શેર કરજો તો મળીશું આપણે નેક્સ્ટ ભાગની અંદર ત્યાં સુધી રજા લઉં છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત